નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. ધરતી ચાલે ના શ્રીરામ વગર અને શ્રીરામ ના ચાલે હનુમાનજી વગર. મિત્રો, આ વાત તો સાચી છે કે રામ ભગવાનથી રામાયણ બનેલી છે, પણ હનુમાનજી વગર રામાયણ અધૂરી છે અને હનુમાનજી વગર રામાયણની કલ્પના કરવી પણ અઘરી છે. ભગવાન શ્રી રામે કહ્યું છે કે જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરશે એ ખરેખર મારી જ પૂજા કરી રહ્યો છે અને આ વાતનો ખૂબ જ મોટો અર્થ થાય છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એવી 11 વાતોની ચર્ચા કરીશું જે આપણને હનુમાનજી પાસેથી શીખવા જેવી છે અને આપણને એમની પાસેથી આ વાતો શીખવા મળે છે. આ 11 વાતોમાં જીવન કેવી રીતે જીવવું, વાત કેવી રીતે કરવી, મહેનત કરવાની રીત, કર્મ અને વાણીનું સંતુલન કરવાની રીત, જે આપણને ભગવાન હનુમાનજી પાસેથી શીખવા મળે છે. મિત્રો, એમ તો ભગવાનના ગુણોને આ નાના નાના શબ્દો દ્વારા આપણે સારી રીતે નથી સમજી શકતા, પણ તેમ છતાં આપણે કોશિશ કરીશું કે જો આ 11 વાતોને આપણે આપણા જીવનમાં અમલ કરીએ તો પછી કોઈ પણ લક્ષ્ય મુશ્કેલ નથી, બધું જ સંભવ છે. જીવનમાં શાંતિ સંભવ છે, ઘરમાં શાંતિ સંભવ છે, જીવનમાં સફળતા મેળવવી આસાન છે, દરેક વસ્તુ સંભવ છે. તો ચાલો મિત્રો, એ 11 વાતોને જાણીએ જે આપણે હનુમાનજી પાસેથી શીખવી જોઈએ. મિત્રો, 11 વાતોને હું આજની બોલચાલની ભાષામાં મને જે શબ્દો આસાન લાગશે એના માધ્યમથી તમને જણાવીશ. તો મિત્રો, હનુમાનજીની પહેલી વાત, દરેક વસ્તુ શક્ય છે એવી વિચારસરણી, એટલે કે જો હનુમાનજી ભગવાન છે તો દરેક વસ્તુ સંભવ છે. કોઈ કામ ઇમ્પોસિબલ નથી. રામાયણ સંભવ છે, સીતા માતાને શોધવું શક્ય છે, રાવણનો વધ સંભવ છે, રામ સેતુ સંભવ છે, સંજીવની જડીબુટી લાવવી શક્ય છે, પહાડને ઊંચકવો સંભવ છે. હનુમાનજી ભગવાન એક સૌથી મોટા, દરેક વસ્તુ કરવામાં દરેક વસ્તુ સંભવ છે એવી વિચારસરણીમાં માનતા હતા. આ કામ તો સંભવ છે, પણ એને કેવી રીતે કરવાનું છે એ તમારે વિચારવાનું છે. આ કામને કેવી રીતે કરવાનું છે એ વિચારવા માટે તમારી અંદર વિશ્વાસ હોવો જોઈએ, પોતાના ઉપર અતૂટ વિશ્વાસ, કોશિશ કરવાની હિંમત અને ઉમ્મીદ હોવી જોઈએ. કેમ કે મિત્રો, પોતાના ઉપર વિશ્વાસ રાખવાથી તમે એ કામને શરૂ કરી શકો છો. કોઈએ ક્યારેય નહોતું વિચાર્યું કે દરિયામાં એક પુલ બનાવી શકાય છે, પણ જ્યારે લંકા પહોંચવા માટે બધાના વિશ્વાસથી એ પુલ બનવા લાગ્યો તો પાણીમાં પથ્થર તરવા લાગ્યા. હનુમાનજી ભગવાનને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે માતા સીતા લંકામાં છે, પણ એ પોતાના પર વિશ્વાસ કરીને કઠોર સમસ્યાઓનો સામનો કરીને લંકા સુધી પહોંચી ગયા. વિશ્વાસ પછી કાર્ય કરવાની કોશિશ જરૂરી છે. જ્યારે હનુમાનજીને ઘણી જગ્યાએ સીતા માતાને શોધવા છતાં સીતા માતા ના મળ્યા તો એમણે વિચાર્યું કે હાર માનતા પહેલાં એક છેલ્લી કોશિશ કરવામાં આવે, અને એમની છેલ્લી કોશિશ ક્યારેય ખતમ નહોતી થતી. આ છેલ્લી કોશિશને કરતાં કરતાં એમને અશોક વાટિકામાં માતા સીતા મળી ગયા. હનુમાનજીના આ ગુણમાંથી એ શીખવા મળે છે કે કોઈ કોશિશ છેલ્લી નથી હોતી. જો તમને લાગે છે કે આ કામ કરી શકાય છે તો એને અધવચ્ચે અધૂરું ના છોડશો. છેલ્લે સુધી એ કામને કરવાની કોશિશ કરતા રહો. કોને ખબર, આવનારો પળ એ કામનો છેલ્લો પળ હોય અને એના પછી તમે એ કામમાં જીતી જશો. અને કોશિશની સાથે સાથે ઉમ્મીદ રાખવી ખૂબ જ જરૂરી છે. ઉમ્મીદ પર જ આ દુનિયા ટકેલી છે. એટલે જ્યાં સુધી તમને લક્ષ્ય ના મળે ત્યાં સુધી પ્રયાસ કરો, અને ખાસ કરીને હાર માનતા પહેલાં એક વધારે કોશિશ જરૂર કરો. સફળતા જીવનનો અંત કરવાથી નહીં, પણ કોશિશ કરવાથી મળે છે. એટલા માટે ખુદ પર વિશ્વાસ રાખો, છેલ્લે સુધી કોશિશ કરતા રહો અને સારા પરિણામોની હંમેશા ઉમ્મીદ બનાવીને રાખો. હનુમાનજીની બીજી વાત અને શીખ, સમર્પણ, શિસ્ત અને ભક્તિ. સમર્પણ શું છે? જ્યારે લક્ષ્મણજી યુદ્ધ ભૂમિમાં મૂર્છિત થઈ ગયા હતા ત્યારે હનુમાનજીને સંજીવની બુટી લાવવાની હતી. એમને આ કામ સોંપવામાં આવ્યું. એ ત્યાં ચાલ્યા તો ગયા, પણ એ સંજીવની જડીબુટીને ઓળખતા નહોતા. ત્યારે આખો પર્વત ઉઠાવીને લઈ આવે છે. એમની સામે સમસ્યા હતી, પણ ઉપાય એમણે સમર્પણથી શોધી લીધો. આનાથી આપણે શીખી શકીએ કે મનમાં દ્રઢ સંકલ્પ હોય, નિશ્ચય હોય, પ્રતિજ્ઞા હોય તો કોઈ પણ કામને સારી રીતે કરવાની લગન હોય તો કોઈ કામ કરવાનું વિચારી લો કે બસ આ કામ મારે કરવું જ છે અને મારે જ કરવાનું છે, તો કોઈ પણ કામ મુશ્કેલ નથી. હવે શિસ્ત શું છે? લંકામાં માતા સીતાજીની દુઃખભરી અવસ્થા જોઈને હનુમાનજી બોલ્યા કે માતા, જો હું ઈચ્છું તો હમણાં જ તમને ખભા પર બેસાડીને તમને ભગવાન શ્રી રામ પાસે લઈને જઈ શકું છું, પણ મને એવી આજ્ઞા નથી મળી, મને એવો આદેશ નથી મળ્યો.
મારે માત્ર તમારા સુધી સંદેશ પહોંચાડવાની આજ્ઞા મળી છે. શ્રી રામ તમને શોધવા માટે, તમને અહીંથી લઈ જવા માટે આવી રહ્યા છે. હનુમાનજીના આ ગુણમાંથી, આ વાતમાંથી એવી શીખ મળે છે કે આજ્ઞા અનુસાર જ કાર્ય કરો. તમારામાં ભલે ઘણી બધી શક્તિઓ હોય, આવડત હોય, પણ એનાથી વધારે જરૂરી છે શિસ્ત. તમારી અંદર ભલે ગમે તેવી આવડતો હોય, પણ એનાથી વધારે જરૂરી છે શિસ્ત. ભક્તિ શું છે? કર્તવ્ય નિષ્ઠતા. હનુમાનજીએ શ્રી રામને આપેલા વચન પર અડગ રહીને સીતા માતાને શોધવામાં પૂરા સમર્પણની સાથે કામ કર્યું. એ સમયે એમણે પોતાના વિશે, પોતાના ભાઈઓ, મિત્રો, એમના રાજ પરિવાર વિશે બિલકુલ નહોતું વિચાર્યું. કોઈ નાના પરિવાર, કોઈ સામાન્ય પરિવારના નહોતા. સમર્પણનો ભાવ આજકાલના સંબંધોમાં હોવો જ જોઈએ. બદલાની ભાવના કે પેલો મારા માટે આ કરશે તો હું એના માટે આવું કરીશ, આવા વિચારો સાથે કોઈની સાથે કામ ના કરશો. જેટલું તમારાથી થઈ શકે એટલું ભક્તિભાવથી કરો. એટલે જ પોતાના દરેક કામને પૂરા સમર્પણ, શિસ્ત અને ભક્તિથી કરો. હનુમાનજીની ત્રીજી શીખ જે આપણે શીખવી જોઈએ અને એ છે શાંતિ રાખવી. બુદ્ધિમાનીની સાથે શાંતિ રાખવી, શાંત રહેવું, નિર્ણય લેવો, લાગણીઓનું નિયંત્રણ અને સંતુલન રાખવું. એમનો સામનો સુરસા નામની રાક્ષસી સાથે થયો, જે સમુદ્રની ઉપરથી નીકળવાવાળાને ખાવા માટે જાણીતી હતી. હનુમાનજીએ જ્યારે સુરસાથી બચવા માટે પોતાના શરીરને મોટું કરવાનું શરૂ કર્યું, ત્યારે એના જવાબ રૂપે સુરસાએ પોતાનું મોઢું વધારીને મોટું કરી લીધું. ત્યારે હનુમાનજીએ પોતાને નાના બનાવીને સુરસાના મુખમાં જઈને પાછા આવી ગયા. આ હતી એમની ચતુરાઈ, બુદ્ધિ. સુરસાએ એમને છોડી દીધા કે હું ખૂબ જ ખુશ થઈ છું તમારી આ બુદ્ધિથી. વિવાદોમાં પડવાની જગ્યાએ સમય પર શાંતિ, દિમાગથી સાચો નિર્ણય લઈને કામ કરવું. આ ઉદાહરણ દ્વારા આપણને શીખવા મળે છે કે જ્યાં વાત ઘમંડની હોય કે હું જ છું એની હોય, ત્યાં બળ નહીં પણ કળથી કામ કરવું જોઈએ. મોટા લક્ષ્યને મેળવવા માટે જો આપણે ક્યાંક નમવું પડે, શાંત રહેવું પડે તો રહેવું જોઈએ. ક્યારેક સ્પર્ધા તાકાતથી નહીં પણ દિમાગથી જીતવામાં આવે છે. લાગણીઓમાં તણાઈને નિર્ણય ના લેશો. લાગણીઓ ક્ષણિક હોય છે, પણ એના આધારે તમે નિર્ણય લેશો, કામ કરશો તો એ કાયમી છે. પછી એને ફરીથી નહીં કરી શકો. આવેગમાં આવવા પર તમારો કોઈ પણ ફાયદો ઉઠાવી શકે છે. માટે વ્યવહારિક બનો. એવો નિર્ણય લો કે જેથી સારામાં સારું પરિણામ મળે. લાગણીઓમાં વહીને, આવેશમાં આવીને નિર્ણય ના લેશો. હનુમાનજીની ચોથી શીખ, ચોથી વાત, વિનમ્રતા, સાદગી. મિત્રો, સાદગી, વિનમ્રતા અને એ પણ શારીરિક બળ સાથે, ઘમંડ રહિત, અહમ વગર. માતા સીતાની સામે સૂક્ષ્મ રૂપમાં ગયા, કેમ કે એ એક માની સામે દીકરા તરીકે ગયા હતા. ત્યાં જ લંકા સળગાવવા માટે એમણે વિશાળકાય રૂપ ધારણ કર્યું. કેટલી વિવિધતા છે! એમને ખબર હતી કે કઈ શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો છે. આવી રીતે જ્યાં જેટલું જરૂર હોય એટલું જ સામર્થ્ય કે શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. જેટલી જરૂર હોય એટલી જ બુદ્ધિનો ઉપયોગ કરવો. ફોકટનો દેખાડો ના કરવો. જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા અને શક્તિની સાથે હનુમાનજીમાં વિનમ્રતા પણ ખૂબ જ હતી. યોગ્ય જગ્યાએ યોગ્ય કામ કરવું અને કામને છેલ્લે સુધી કરવું એ એમનામાં ચમત્કારી ગુણ. અને આ ગુણથી તમે વિનમ્રતા, વડીલોનો આદર અને જ્યાં જરૂર હોય એટલી જ બુદ્ધિનો ઉપયોગ કરો અને સાદગી શીખી શકો છો. તમારે બળ, બુદ્ધિ, વિદ્યા સહિત ઉદ્ધાર કરનારા, ઉદાર, નમ્ર, ક્રોધરહિત બનવું જોઈએ. લંકામાં હનુમાનજીએ સીતા માતાને શોધીને લંકાને સળગાવીને જે પોતાના બળનું પ્રદર્શન કર્યું હતું, પણ એને પોતાના વખાણ ના કરીને ભગવાન શ્રી રામના આશીર્વાદ ગણાવ્યા. આ જ એમની મોટાઈ હતી. કેમ કે હનુમાનજી વિનમ્ર સ્વભાવના, વગર ક્રોધથી અને ઘમંડ વગર પોતાનું કામ કરવામાં વિશ્વાસ રાખતા હતા. જો તમારી અંદર કંઈક ખાસ છે, તમે લોકોથી અલગ છો, તમે લોકોથી કંઈક અલગ કરી શકો છો, તો એનું ઘમંડ ના કરશો. લોકોની ભલાઈમાં પોતાની શક્તિનો ઉપયોગ કરો. જેટલું નવીને રહેશો એટલી જ તમારી શક્તિ અને ઓળખાણ વધતી રહેશે. હનુમાનજીને રામાયણમાં ક્યાંય પણ ક્રોધિત થતા નહીં સાંભળ્યા હોય કે જોયા નહીં હોય. ખૂબ જ વિનમ્રતાથી દરેક કાર્ય કર્યું છે ને પૂરું કરવું એમનો સૌથી ખાસ ગુણ હતો. જેનાથી લોકોને શીખવાની જરૂર છે કે ગુસ્સો આજના સમયનો એક એવો અવગુણ છે જે થનારા કામને પણ બગાડી નાખે છે. ઘમંડ અને ગુસ્સો તમારી શક્તિ, તમારી ઓળખાણને નષ્ટ કરી દે છે. ગુસ્સો કરવાથી તમારા જ્ઞાનની ક્ષમતા ઓછી થઈ જાય છે. એટલા માટે વિનમ્ર બનો અને સાદગી ભર્યા રહો. હનુમાનજીની પાંચમી શીખ, પાંચમી વાત,
આયોજન અને અમલ કરવો. સારું આયોજન અને સારું ટીમ સંચાલન હનુમાનજીને જે પણ કામ આપવામાં આવતું હતું એને કરવા માટે એ સૌથી પહેલાં એક આયોજન બનાવતા હતા. પછી એ જ આયોજન અનુસાર કામ કરતા હતા. જ્યારે હનુમાનજીને શ્રી રામે માતા સીતા પાસે અંગૂઠી લઈને મોકલ્યા તો માત્ર એ જ કહ્યું હતું કે સીતા માતાને કહેજો કે રામ જલ્દીથી તમને લેવા માટે લંકા આવશે. પરંતુ સ્થિતિ જોઈને હનુમાનજીએ પોતાના આ બધા જ કામોને પાર પાડવા માટે એમણે સૌથી પહેલાં એક યોજના બનાવી અને પછી રાવણ જેવા લોકોની વચ્ચે વિભીષણ જેવો સજ્જન એક રામ ભક્ત પણ શોધ્યો. લંકામાં આગ લગાવીને રાવણને ડરાવી દીધો અને અશોક વાટિકામાં રાવણના સૌથી નાના પુત્ર અક્ષયનો પણ વધ કર્યો. એના પછી માતા સીતાની ભાળ કાઢી અને પ્રભુ શ્રી રામ દ્વારા આપવામાં આવેલી અંગૂઠી એમને આપી, જેનાથી માતા સીતા એટલા ખુશ થયા કે જ્યારે રામનો એક ભક્ત આવો હોઈ શકે છે તો આખી સેના કેવી હશે. એમના મનમાં વિશ્વાસ પેદા થયો કે એ જલ્દીથી જલ્દી જ ત્યાંથી જતા રહેશે. આ હનુમાનજીની એક રણનીતિ તરફ સંકેત કરે છે કે આ બધું એમના આયોજનનું પરિણામ હતું. તો તમે પણ સારા પરિણામોની ઉમ્મીદ કરી રહ્યા છો તો તમે પણ કોઈ પણ કામને કરતા પહેલાં એક કામનું પહેલાં એક કાર્ય આયોજન, એનો નકશો, એની બ્લુપ્રિન્ટ તૈયાર કરો કે મારે આ કામ ક્યારે અને કેવી રીતે કરવાનું છે, એની પહેલાં શું કરવાનું છે, એના પછી શું કરવાનું છે, આ કામમાં કેટલી મહેનત અને કેટલો સમય લાગી શકે છે. યોજના તમારા દિમાગમાં રહેશે તો એ કામ સારી રીતે થવાની શક્યતા પણ વધી જશે. આયોજન તો ઘણા બધા લોકોનું હોય છે, પણ આયોજન કેવું છે એ મહત્વનું છે. ટીમ વર્ક, ટીમ બનાવીને કામ કરવું. હનુમાનજી અને એમની ટીમે લંકા જવા માટે રસ્તો બનાવવા માટે જે યોગદાન આપ્યું હતું એ એમની ટીમ વ્યવસ્થાનું એક ઉત્તમ ઉદાહરણ હતું. તમારી પાસે પણ એવા ઘણા કામ હશે જે તમને એકલા કરવામાં ઘણી તકલીફ પડતી હશે. એટલા માટે ઘણીવાર ટીમ વર્કથી પરિણામ ઘણા સારા આવે છે. તમારે તમારી ટીમ પસંદ કરતા સમયે ધ્યાન આપવાનું છે. જેવું કામ તમે એમની પાસે કરાવવા માંગો છો એવી એમનામાં કાર્યક્ષમતા હોય કે પછી એમનામાં શીખવાની ક્ષમતા હોય, એમનામાં કામ કરવાનું વલણ હોવું જોઈએ અને પરસ્પર એકબીજા પર વિશ્વાસ હોય કે આપણે બધા એક માટે પ્રમાણિકતાથી કામ કરીએ, એક હેતુ માટે કામ કરીએ. જો આપણે એકલા આટલું કરી શકીએ તો આપણે બધા મળીને કેટલું કામ કરી શકીએ. હનુમાનજીની છઠ્ઠી શીખ, હનુમાનજીની છઠ્ઠી વાત, નીડર બનો. જેના મનમાં ડર પેસી ગયો એ મરી જાય છે. જો હનુમાનજી પોતાના સામે આવનારી અડચણો, રાક્ષસોથી ડરી ગયા હોત તો એક વિશાળ સમુદ્ર પાર કરીને એ ક્યારેય લંકા સુધી ના પહોંચી શક્યા હોત અને લંકાથી પાછા ના આવી શક્યા હોત અને ના સંજીવની બુટી માટે આખો પર્વત ઊંચકીને લાવ્યા હોત અને એ સમુદ્ર સેતુ બનાવવાનું ના વિચારી શક્યા હોત. આ બધા કામો એમણે કોઈ પણ ડર વગર કર્યા. એ વિશ્વાસ સાથે કર્યા કે આ કામ એ કરી શકે છે. કરી તો જોઈએ, પછી જે થવાનું હશે એ થશે. એક તો કામ થવાનું હશે તો થઈ જશે અને નહીં થાય તો ફરીથી કોશિશ કરીશું. ડરના લીધે જો કોઈ કામને શરૂ નથી કર્યું તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. વધી વધીને શું થશે? તમે હારી જશો. તમારે 2-4 વધારે કોશિશ કરવી પડશે, પણ તમે કમસે કમ એ કામને કરી રહ્યા છો. ડરીને પાછળ નથી હટી રહ્યા. ગમે તેવી સમસ્યા હોય એનું સમાધાન કોશિશ કરવાથી મળે છે. એનાથી ડરવાથી કે માત્ર જોયા કરવાથી એનું સમાધાન નથી મળતું. હારથી ના ડરશો, પણ કોશિશ ના કરવાથી ડરો. કેમ કે હારવામાં વધારે તકલીફ નથી, પણ કોશિશ ના કરવાથી વધારે તકલીફ છે. મિત્રો, હનુમાનજીની 7મી શીખ, સારી નેતાગીરી, સારી આગેવાની સારા અનુયાયી સાથે એક જ સમયે. એક સારા નેતા હોવું અને એક સારા અનુયાયી હોવું એક જ સમયે, આ ખૂબ જ મોટી વાત છે. હનુમાનજીએ પ્રભુ શ્રી રામની મદદ માટે સંપૂર્ણ વાનર સેનાનું માર્ગદર્શન કર્યું. પોતાની વાનર સેનાના એક સારા નેતા અને શ્રી રામના એક ઉત્તમ અને વિશ્વસનીય અનુયાયી હતા. સૌથી મોટા ભક્ત હતા. મતલબ કે એક જ સમયે વિરોધાભાસી ગુણ એમનામાં હતા. આખી વાનર સેનાને સાથે લઈને ચાલવું, આ નેતાગીરીની ક્ષમતા વિશે તો શ્રી રામ ભગવાન પહેલાથી જ જાણતા હતા. હનુમાનજીએ ખૂબ જ કુશળતાથી પોતાની સેનાનું માર્ગદર્શન કર્યું ત્યારે એ લંકા સુધીનો રસ્તો કાપી શક્યા. આખી વાનર સેનાની મદદથી રામ સેતુ બનાવ્યો. એક ઉત્તમ વ્યવસ્થાપન અને વગર કોઈ અડચણે સમુદ્ર પાર કરાવવો એ એમની કુશળતાની દેન છે. વફાદારી અને વિનમ્રતા પણ છે. હનુમાનજી પરમ બળશાળી છે, પરમ શક્તિશાળી છે. એમણે પોતાના બળનો ઉપયોગ ધર્મ માટે કર્યો, પ્રભુ શ્રી રામની સેવા માટે કર્યો.
એમણે ક્યારેય પણ ઊંચું પદ મેળવવાની લાલચ નથી કરી. એ પ્રભુના ઈમાનદાર સેવક બનીને રહ્યા અને સેવક રહીને પ્રભુના આશીર્વાદથી ઈશ્વરનું પદ પ્રાપ્ત કર્યું. અહીં હનુમાનજી પાસેથી તમે એ શીખી શકો છો કે જો તમે કોઈ ટીમના લીડર છો, નેતા છો કે તમારો કોઈ નેતા છે, જેવી રીતે તમે કામ કરી રહ્યા છો, શિસ્તતાથી, વફાદારીથી, વિશ્વાસની સાથે, વગર કોઈ લાલચથી, વગર કોઈ કપટથી પોતાનું કામ પ્રામાણિકતાથી કરો, જેના લાયક તમે છો એ તો તમે બની જ જશો. નામ અને ઓળખાણ જૂટવી લેવામાં નથી આવતી, આ તો કમાવામાં આવે છે, જાતે બનાવવામાં આવે છે. ઈમાનદારીથી મહેનત કરો. હનુમાનજીની 8મી શીખ, 8મી વાત: સિદ્ધિ નહીં તો આરામ પણ નહીં. જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી કાર્ય કરતા રહીશું. આ કોન્સેપ્ટને તમારા જીવનમાં હોવો જોઈએ. જ્યારે હનુમાનજી માતા સીતાને શોધવા માટે લંકા તરફ જઈ રહ્યા હતા તો સમુદ્રએ એમને મેનાર પર્વત પર આરામ કરવા માટે કહ્યું, પણ હનુમાનજીએ આરામ કરવાની ના પાડી અને એમનું માન રાખવા માટે હનુમાનજી મેનાર પર્વતને હાથ લગાવીને પોતાના લક્ષ્ય તરફ વધી ગયા કે જુઓ, મેં હાથ લગાવી લીધો, હવે થઈ ગયો આરામ, હવે હું આગળ વધીશ. આનાથી એ શીખવા મળે છે કે જ્યાં સુધી તમે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ નથી કરી લેતા, આપણે અટકવું ના જોઈએ, આરામ ના કરવો જોઈએ. ઉઠો, જાગો અને ત્યાં સુધી મહેનત કરતા રહો જ્યાં સુધી તમે તમારા લક્ષ્યને મેળવી ના લો. સાથે સાથે તમારા કામમાં જે તમારી મદદ કરે એમનો આદર અને સન્માન, એમનો આભાર માનવાનું ના ભૂલશો. હંમેશા એમનો આભાર માનો. હનુમાનજીની 9મી શીખ, 9મી વાત: તણાવ મુક્ત થઈને કામ કરવું, તણાવ મુક્ત થઈને કાર્ય કરવું, તણાવ મુક્ત થઈને જીવન જીવવું. શ્રી રામ સાથે આગળ વધતા વધતા ઘડીએ ઘડીએ સંકટો આવ્યા. ઘણા સંકટો એવા પણ હતા જેમાં કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય અને હાર માનીને ઊંધા પગે પાછો વળી જાય. પણ હનુમાનજી તો હનુમાનજી હતા. દરેક પરિસ્થિતિમાં ચિંતાથી મુક્ત રહ્યા કે મારી સાથે રામ ભગવાન તો છે, પછી મારે શું ચિંતા કરવાની. પોતાના મનને એટલું કઠોર અને સ્થિર રાખ્યું કે એમની ટીમને એમના ચહેરા પર બિલકુલ પણ તણાવ ના દેખાયો. કેમ કે હનુમાનજીને ખબર હતી કે જો લીડર જ હાર માની લેશે, જો એ જાતે જ હાર માની લેશે, જો સેનાપતિ જ હાર માની લેશે તો સેના તો પાછળ હટી જ જશે. દરેક કાર્યને હસી ખુશી સાથે અને ગંભીરતાથી ના લઈને એક રમતની જેમ એમણે પૂરું કર્યું. એમનું ચિંતા મુક્ત રહેવાનો અર્થ છે કે પૂરી વાનર સેનાને ચિંતા મુક્ત રાખવી. આનાથી એ શીખવા મળે છે કે તમે ગમે તેવું અઘરું કામ કરી રહ્યા છો કે કોઈ જોબનું ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, ત્યારે જો તમે ગભરાઈ ગયા તો ત્યાં સુધી આવવામાં જેટલી મહેનત અને સમય લાગ્યો છે એ બધો જ વ્યર્થ થઈ જશે, બેકાર થઈ જશે. એટલે ધીરજથી કામ કરો. ચિંતા કરવાથી, ટેન્શન લેવાથી એકાગ્રતા અને યાદદાસ્ત કમજોર થાય છે. પછી એ ધાર્યા પરિણામ નથી આવતા જે તમારે જોઈએ છે. અને આ વાતનો બીજો કોઈ ફાયદો ઉઠાવી જાય છે. આ વાતને હંમેશા ધ્યાનમાં રાખો કે જો તમે સારું કામ કર્યું છે, પોતાનું 100% આપ્યું છે તો એનું પરિણામ સારું જ આવશે. એટલા માટે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હનુમાનજીની 10મી શીખ, હનુમાનજીની 10મી વાત: સૌથી ઉત્તમ કમ્યુનિકેશનની કળા. જ્યારે માતા સીતા અશોક વાટિકામાં હતા ત્યારે હનુમાનજી સંદેશ લઈને માતા પાસે ગયા, પણ સીતા માતા એમને ઓળખતા નહોતા. તો એમણે પહેલાં હનુમાનજી પર વિશ્વાસ ના કર્યો કે એ રામ દ્વારા મોકલેલા સંદેશવાહક છે. હનુમાનજીએ પોતાની કમ્યુનિકેશનની કળા દ્વારા એમને વિશ્વાસ અપાવી દીધો કે રામ દ્વારા મોકલવામાં આવેલા દૂત છે. આજના સમયમાં ઉત્તમ કમ્યુનિકેશનની સ્કિલ સફળ કારકિર્દીની ગેરંટી છે. કમ્યુનિકેશનની કળા ઉત્તમ નેતાગીરીની ભાષા છે. જે બોલે છે એના બોર વેચાય છે. એટલે કે એક સારું બોલવાની કળાથી તમે તમારી કારકિર્દીને ઊંચા સ્તર સુધી લઈ જઈ શકો છો. કમ્યુનિકેશનની સ્કિલ આપણા વ્યક્તિત્વને નિખારવાનું કામ કરે છે. તમે પોતાની જાતને કેવી રીતે પ્રસ્તુત કરો છો, કેવી રીતે સામેવાળાને પોતાના પર વિશ્વાસ કરાવો છો કે જે તમે કહી રહ્યા છો, જે તમે કરી શકો છો, કેટલી ક્ષમતા તમે રાખો છો અને સામેવાળાનું તમારી ઉપર વિશ્વાસ કરવું સારી કમ્યુનિકેશનનું પરિણામ છે. હનુમાનજીની 11મી શીખ, હનુમાનજીની 11મી વાત: આદર્શતાને જાળવી રાખવી. તમારા આદર્શો સાથે ક્યારેય બાંધછોડ ના કરવી. જ્યારે અશોક વાટિકામાં મેઘનાથે હનુમાનજી પર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું ત્યારે હનુમાનજીએ બ્રહ્માસ્ત્રનો સામનો ના કર્યો અને સન્માન કરીને હાથ જોડીને એનો આઘાત સહન કરી લીધો. હનુમાનજી ધારતા તો બ્રહ્માસ્ત્ર તોડી શકતા હતા, પણ એ બ્રહ્માસ્ત્રનું માન ઓછું કરવા નહોતા માંગતા. એટલા માટે પોતાના આદર્શોનું સન્માન કરો, એના પર અડગ રહો. જ્યારે રાવણની સોનાની લંકાને સળગાવીને હનુમાનજી ફરીવાર માતા સીતાને મળવા માટે ગયા તો માતા સીતાએ કહ્યું કે પુત્ર, મને અહીંથી લઈ જા
ત્યારે હનુમાનજીએ કહ્યું કે હું તમને લઈને તો જઈ શકું છું, પણ હું નથી ઈચ્છતો કે હું રાવણની જેમ તમને અહીંથી લઈ જાઉં. રાવણનો વધ કર્યા પછી પૂરા સન્માનની સાથે તમને પ્રભુ શ્રી રામ જ તમને અહીંથી આદર સાથે લઈને જશે. અને આ જ આદર્શ પોતાના આદર્શો ક્યારેય છોડશો નહીં, તમારા વલણોને ક્યારેય તોડશો નહીં. જ્યાં સુધી સંભવ હોય અને શક્ય હોય તમારે એ જ કામ કરવું જોઈએ જે તમારો આદર્શ હોય, જેનાથી કોઈનું નુકસાન ના થાય. તો મિત્રો, આ હતી હનુમાનજીની 11 વાતો જે આપણને શીખવી જોઈએ. મિત્રો, આપણે બધા એમની પૂજા કરીએ છીએ, પણ એમના ગુણો શીખી લીધા તો આપણું જીવન વધારે સારું બની જશે. હનુમાનજી વગર તમે રામાયણની કલ્પના ના કરી શકો, એટલે કે હનુમાનજી વગર રામાયણ અધૂરી છે. એમ જ તમે આ વાતોને શીખ્યા વગર તમારું જીવન પણ અધૂરું છે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે, તો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો. મિત્રો, આ વિડીયોને વડીલો, મિત્રો, સંબંધીઓને શેર કરો. આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. ખૂબ ખૂબ આભાર.